એ તમને કહું ગીત ગાતા હરગવો પાડવા મણો ને તે પણ હરગવો તો પાડું છું તો એ બાપા હે તમને કહું હા એક હારે આખો ઘડિયો પડ્યો હું હવે ક્યાં એક આખો ઘડિયો પડ્યો છે હું પડ્યો હે તો ધબાકો બોલ્યો તો તને ખબર ન પડી હરગવાની સિંગુ પડે એનો એવો ધબાકો બોલે પછી કે એક આખો ઘડિયો પડ્યો પણ મને તેમ છે કે કેટલી બધી સિંગ પડી હું કેટલી બધી સિંગ પડી અને કેટલી સિંગુ થઈ ચાર આ તો બસ હવે આપણે શાક થઈ જાહે તે હજી એટલી ચાર સિંગો એ થોડું થશે હજી તમારે બા હાટું લઈ જવાનો છે પછી શીકો હાટું લઈ જવાનો છે તાર બા હાટું અહીંથી મોકલાવાનો હરગવો હા અને શીખો હાટું હું કામ એને લગનમાં ઊંધું બનાવવા હાટું ફોન આવ્યો તો કે હરગવો હોય ને તો લેતા આવજો એમ તે ન્યા કાંઈ ઊંજું બનાવવા આપણે હરગવો નથી મોકલાવો હો તો એને ધરમ લ્યો લગન કરવાનું ઊંજું બનાવવું બારોબાર ઉઘરાણું કરીને ઊંજું બનાવવું તે પણ તમને શું વાંધો છે આપણો ઘરનો હરગવો છે એમાં લઈ જાય શું વાંધો તે પણ એને કે ને ઘરના પૈસા છે આપણને થોડાક આપે હવે પૈસા થોડા આપે કોઈ તમે તે પણ હરગવો છે કઈ શીખું હાટું થોડો છે તો અને એને ધરમ લ્યો લગન કરવા બારોબાર ઉઘરાણું કરીને લગન કરવા મને ફોન કર્યો હતો મને કે બકુલ કુમાર તમારા ભાઈબંધને કોકનો કોટ હોય ને તો લેતા આવજો ભાડે લેવો નહીં ને ખોટો ખર્ચો નથી કરો એને બારોબાર લગન કરવા એમ થોડા હાલે એ હારું માર બા હાટું તો ઉતારજો એની હાટું તો લઈ જાવી હવે એની હાટું કાંઈ નથી લઈ જાવ તું વાત કરે છે હમણાં પડ્યો વાત તો હાથ પગ વગર નો થાત અને એને કે શીખવું ને એને કે અમે સાંડલો નહીં કરી તો હરગવો લેતા આવી હવે એવો થોડો ફોન કરાય તો પછી કઈ એમને હરગવો લઈ જવાય તું વાત કરે છે અને તું છે ને તારા બા ની શીખુની ની બધાની ખોટી ઉપાધિ કરીમાં એમાં તું હારી નથી થતી હવે સાના માના બેહો ને તમે તે પણ તો પણ હું એમ કહું આ ચાર સિંગુ છે ને હવે એક કામ કર આખા હરગવાનું શાક બનાવી નાખ જા ત્યાં હું ભોળા દાદા પાસે હાંટો મારીને આવું હવે આખા હરગવાનું શાક થોડું થાય તમે તે પણ ભરેલા રીંગણાનું શાક થાય તો પછી આખા હરગવાનું શાક ન થાય તમે અહીંથી જાવ હું જે રીતે શાક બનાવવાનું ની રીતે બનાવી નાખી જાવ તમે તો હારું આ ભાઈ ગયા હે ભગવાન આખા હરગવાનું શાક થાય હું વિચાર કરો છો ભોળા દાદા મમરાભાઈ એક ગધેડો લેવો છે તે કેમ ગધેડો લેવો મમરાભાઈ ગધેડાની એક ખાસિયત છે ખાય બીજાનું ને કામ બીજાનું કરે કેટલો ફાયદો થાય પણ તમે ગધેડા પાસે શું કામ કરાવશો ખેતી બીજું હું પણ કાંઈ એક ગધેડે થોડી ભોળા દાદા ખેતી થાય બીજો ગધેડો છે જ તે મમરાભાઈ ક્યાં હું બકુડો હવે ભોળા દાદા ઈ તમને કામ કરીને દે એમ છે ઈ તો ગધેડો હોય ને ઈ કામ બીજાનું કરે ને ખાય બીજે આ તો ખાહે તમારું ને કામ એના ઘરનું કરશે ઈ હા ઈ હાસું હો તમારું તો ગામથી ગધેડો હાલ્યો તો આવે છે જો આવ્યો ને સંભાળ્યો ત્યાં આવ્યો હું બેહી ગયા બે હે બકુડા હા ગધેડો લીધો હોય તો કેમ થાય તે એક તો છે ને કા મમરાભાઈ મારો તાળી ઈ તો ભોળા દાદા તમને કે છે ગધેડો એમ મને કે બાપા તારે મોડી લાઈટ થઈ હા આ એક્શન મેં કીધું બીજો લેવો તો બે વાડીમાં બાંધે નહીં હે મમરા ભાઈ તો ભોળા દાદા તમને એટલી ના ખબર પડી બા મને કહેતો ચાલ્યો હેલો મસાલેદાર બટેટા બોલો દાદા મસાલેદાર બટાટા આવી ગયા બોલાવા એ બટાટા વાળા અહીંયા તો એ બકુલભાઈ આમ ખાઓ બટેટા મૂકવા જો હા લ્યો બટાટા વાળો આવી ગયો હવે ખવરાય હા તો હું ખવડાવી દઉં બસ પૈસા મમરા ભાઈ દે હે હો એ બકુલભાઈ હું થોડો પૈસા આપું ભોળા દાદા આપશે પૈસા ના રે ના હું કાંઈ પૈસા નથી દેવાનો બકુડા તું પૈસા આપી દે ખાવા છે કે ભાગો અરે ના ખાવાના છે તમારી વાડીએ બેઠા ક્યારેક તો ઘરેલા બટાટા ખવડાવો એમ મમરાભાઈ તમે ક્યારેક તો બટાટા ખવડાવો ઈ ભોળા દાદા તમે મારી દુકાન આવો ને તારું ખવડાવી અત્યારે તમારી વાડીએ બેઠા તો ખવડાવી ગયો ને હા કેટલાના કેટલા આપ્યા હાવ મફત આપ્યા બટેટાના કાંઈ પૈસા નહીં ફ્રીમાં હાવ ફ્રી બોલો લ્યો કેવો પડે હાવ હાસું ને ફ્રીમાં હાવ હાસુ તો ભોળા દાદા છે ને હું ખવડાવી દઉં હાલો બસ ભાઈ બાપા હા ફ્રી નું કીધું તારે કેવું કીધું હું બટાટા ખવડાવી દઉં હમણાં પૈસા દેવાનું કીધું તો મમરાભાઈ તમે દેજો ભોળા દાદા તમે દેજો ફ્રી નું કીધું કે હું ખવડાવી દઉં હા તે હાલો વાતો નથી કરવી આમાં છે કાંઈ કાંટા કે એવું કાંઈ